નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મકરપુરાની રાજપૂત સમાજની વાડી ખાતે ક્ષત્રિયાણીઓએ આહવાન કર્યું, રૂપાલાની સાથે ભાજપના વિરોધમાં મતદાન કરાવવા રણનીતિ ઘડાઈ। પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ પર કરાયેલ નિવેદનને લઈ થઈ રહેલા વિરોધ વચ્ચે રાજકોટ બેઠકના ઉમેદવાર અને રાજ્યની તમામ બેઠકો પર ભાજપનો વિરોધ માટે ક્ષત્રિયો દ્વારા બેઠકો સંમેલનનું આયોજન કરાઈ રહ્યું છે। વડોદરાની મકરપુરાની રાજપૂત સમાજની વાડી ખાતે ક્ષત્રિય મહિલાએ એકઠી થઈને પ્રતિક ઉપવાસની જાહેરાત કરી છે। રાજપૂત સમાજના સમર્થનમાં 92 સંસ્થાથી હવે 148 સંસ્થા વિરોધમાં જોડાઈ ગયા છે। અખિલ ગુજરાત રાજપૂત એસોસિએશનના મહિલા પ્રમુખ દશરથભાઈ જણાવ્યું હતું કે 21 મહિલાઓ 7 દિવસ સુધી ઉપવાસ કરીશું। રાજપૂત સમાજ અત્યાર સુધી સંયમ અને શિસ્તમાં રહ્યું છે, પરંતુ માંગણી નહીં સંતોષાતા હવે આગામી પરિણામ માટે સરકારે તૈયાર રહેવું પડશે। કરણી સેનાના પ્રમુખ રેખાબા જાડેજાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી પ્રાર્થના કરતા હતા, ક્ષત્રિયાણીઓ ઘરમાં જ રહેતી હતી ને એક નિવેદનના લીધે અમારે ઘરમાંથી બહાર રહેવું પડ્યું છે। અત્યાર સુધી વિનંતી હતી, પણ હવે રણનીતિ કરીએ છીએ। દરેક વ્યક્તિ 4 મત ભાજપ વિરુદ્ધ નખાવીશું। જય માતાજી। હા, હવે એક અમારી માંગણી સંતોષાણી નથી, એટલે હવે અમારી આગળની રણનીતિ, અમારી સંકલન સમિતિ 92 સંસ્થા જોડાયેલા હતા અને હવે અત્યારે 148 સંસ્થા જોડાઈ ગઈ છે સાથે, એટલે સંકલન સમિતિએ જે આદેશ આપ્યો છે એ પ્રમાણે આગળની રણનીતિમાં અત્યારે ગુજરાતમાં 5 ધર્મરથ દ્વારા દરેક જિલ્લા, તાલુકા અને ગામડે સુધી એ ધર્મરથ જશે અને વ્યક્તિને જાગૃત કરશે। મતદાન કરવાનું 100% મતદાન થવું જોઈએ અને ભાજપ વિરુદ્ધ મતદાન થવું જોઈએ એવું નક્કી કર્યું છે। અને અમારા દરેક રાજપૂતાણીના સ્વમાનની લડાઈ હતી, એટલે અમે રાજપૂતાણી બહેનો પણ અમારી એક વ્યથાને વેદના પ્રગટ કરવા માટે ઉપવાસ ઉપર ઉતર્યા છીએ અને 21 બહેનો 7 દિવસ સુધી દરેક જિલ્લામાં, તાલુકામાં ઉપવાસ કરી અને અમે અમારી રોષ પ્રગટ કરવાના છીએ। અને રાજપૂત સમાજ સંયમ અને શિસ્તથી રહ્યા છે, છતાં પણ એની નોંધ નથી લેવાની। હવે પછીના ભવિષ્યમાં ક્યાં શું પરિણામ આવે ને એ આ સરકારશ્રીએ જોવાનું છે। આગળની રણનીતિ તો અત્યાર સુધી તો અમે મોદી સાહેબ પાસે કહેવાય ને કે આમ ભગવાનને કેમ પ્રાર્થના કરીએ છીએ એ રીતે અમે પ્રાર્થના કરતા હતા। અને આ જે અત્યારે ધીંગાણું કયો કે જે કયો એ આજે હરેક ક્ષત્રાણી કહેવાય ને કે પોતાનો ઉંબરો જે અંદર રહેતા હતા એ આજે ઘરની બહાર નીકળી ગયા છે, રણ મેદાને ચડી ગયા છે અને રણચંડી બનવા માટે અમને મજબૂર કર્યા છે। આજે તમે જોજો કે અમારી મર્યાદા, અમારી શાન બાન કહેવાય કે એવી હતી કે અમારે રાજપૂત લેડીઝો કોઈ દિવસ ઘરની બહાર નહોતા નીકળતા। નાનું કામ હોય તોય અમારા જેન્ટ્સો પતાવી દેતા હતા, પણ આજે અમારે બહાર નીકળવું પડ્યું છે। શા માટે? એક રૂપાલા સાહેબની લીધે। અને રૂપાલા સાહેબ ખબર નથી કે શું કરવા એ એનું કહેવાય ને કે હોદ્દો કે જે કાંઈ છે એ મૂકવા નથી માગતા। આટલું બધું એક રાજા રાવણ એક કહેવાય ને કે ન માન્યા તો આખું કહેવાય ને કે રામાયણ રચાણી। આ રીતે કહેવાય કે રણ મેદાન થઈ જશે અને હવે શું થશે એ કાંઈ નક્કી નથી। અને હજી તે કહેવાય ને કે અમે એને હરાવવા માટે હવે અત્યાર સુધી અમે એને વિનંતી કરતા હતા કે ભાઈ ટિકિટ તમે પાછી દો, એની ટિકિટ કટ કરો, છતાં એની ટિકિટ કટ ન કરી। તો હવે અમે લોકોએ હવે એને હરાવવા માટે હરેક રાજપૂત, આજે એક લેડીઝ હરેક ઘરમાંથી હંમેશા કહેવાય ને કે લેડીઝને તમે મનાવો ને એટલે 4 મત મળે, 4 વ્યક્તિ તો ઘરમાં હોય જ। એટલે હરેક લેડીઝ અમારે કહેવાય ને કે અત્યારે મેદાને આવી ગયા છે અને મેદાને આવી ગયા છે એટલે હરેક વ્યક્તિ, હરેક લેડીઝ 4 મત ગણી લ્યો તમે, તો હવે અમે એને હરાવશું, બીજું કાંઈ નહીં કરીએ। આજે અમારું જે અસ્તિત્વ, અમારું જે કહેવાય કે ક્ષત્રિય સમાજનું જે શાન બાન માન, જે અમારું અપમાન થયું છે એની વિરોધમાં અમે હવે કહેવાય ને કે સામા પડ્યા છે। અત્યાર સુધી અમે મોદી સાહેબના કહેવાય ને કે આમ ભગવાનની જેમ માનતા હતા। મોદી સાહેબને અમે ખૂબ અમારા, અને હું પણ ભાજપમાં હતી એટલે હું તો મારા ગુરુ કહેતી હતી, મારા ભગવાન કહેતી હતી, મારું સર્વસ્વ કહેતી હતી, બધું જ મોદી સાહેબને મત દેવરાવવા માટે અમે ખૂબ જ મહેનત કરી છે અને ખૂબ ભાજપમાં પણ આટલા વર્ષોથી મેં સેવા કરી છે। તો શું બીજા કોઈ કેન્ડિડેટ એવા છે જ નહીં, એકલા રૂપાલા જ છે। અને મોદી સાહેબ કોઈથી ન ગભરાય, કોઈથી ન દબાય, તો રૂપાલા સાહેબથી કેમ દબાય છે અને કેમ એની ટિકિટ રદ નથી કરતા?